તો આ રહ્યા મરચાં જો પહેલી વાણીના મરચાં આટલા આવ્યા છે અને આવા મોટા આપણે ની અંદર મરચાં લાલ અને હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોની અંદર। તો ગાઈસ જો કે આપણે થેલી લઈ લીધી છે અને આ થેલી છે જો કે એ જ ખાતરની જે કે મરચીમાં લાગ્યું હતું આપણે। અને ગાઈસ આજે પહેલી વાર જેવો કે મરચાં ઉતારવાનું છે ચાલુ કરવાનું છે। મરચાં થઈ ગયા છે જો કે લીલા છે, વન પાક નહીં થયા। અને એમાં શું છે કે મરચાં છે ને મિત્રો ધોળા થવા બાજ્યા છે, એટલે બગડવા બાજ્યા છે। ધોળા થઈ જાય એટલે મરચાંને આપણે છે ને તોડી લેવા પડે, નહીં તો બીજી મરચીને રોગ લાવે। એટલે જો કે બધા તમામ મરચાં જો કે મરચીના મરચાં છે ને મરચી મેં છે બધા ઉતારી લેવાના છે। તો ચાલો આપણે જુઓ કે મરચાં ઉતારવાનું ચાલુ કરી દઈએ પહેલાં શાકમાંથી। અને વર્ષોના વર્ષો વીતી જાય પણ આપણો પહેલો શાક ના કોઈ દી ખોઈતો, કેમ કે આપણે પહેલો શાક લેવાનો થાય જિંદગીમાં। આ શાક લેવાનો છે આપણે પહેલો, તો જો પહેલાં આને વાળી દઈએ। તો ગાઈસ જો કે મરચાં ચાલુ કરી દેશે ઉતારવાના। આટલા ઠેલા વિડીયો है ને यहाँ બંધ કરી દો બનાવવાનું। જો કે ઠેલીમાં આવા મરચાં કે ઉતરે છે। તમને જો ઢગલો બતાવવાનો બાકી છે, એક ગાહણી થઈ જઈ છે। અને જો આ કપાસ છે સાઈડમાં, અને પહેલો શાક મેં લીધો છે। જો કે આવી રીતે જ મરચાં ઉતારે સારા, પણ પહેલો શાક પડવાનો તૈયારી જ છે। આવે વાર નહીં લાગતી કહેવાય, એક ગાહણી થઈ છે। જો કે જો આખો દી ઉતારવાનો છે મરચાં, આખો દી મતલબ ઉતરતા અને કોક ખડે ઉખડતું જવાનું પાછું આ રીતે। અને આ કૂણા મરચાં, આ કૂણું મરચાં, આ બગડેલા જો કે આવા ડાઘાવાળા મરચાં હોય એ બીજી મરચીને બગાડે, એટલે આપણે બહાર તોડી લેવા પડે અને એસેટ કરવામાં આવે હજુ। અને એક હાથે ઉતારવાની થોડીક તકલીફ પડે, એટલે હું વિડીયો અડધે બંધ કરતો રહીશ। પણ તો વિડીયો તમારા માટે લાવવાનો જ છે આપણે, હજી તો બપોરે બનાવીશ। જો કે આપણે મરચાં ઉતારી કર્યા છે, પણ થોડાક રીત જશે શાક। અને જો કે શેડિયા મરચાં ઉતારવાના છે, એટલે જો કે વાડીએ બધા વહી ગયા છે, હું પાછળ રહી ગયો છે, વાડીએ બધા પોકી ગયા। તો તમને વાડીને મરચાં બતાવો કેટલા થઈ ફેફસી મરચી। તો હે ગાઈસ, તો હું તમને મરચાં બતાવું તમને કે કેટલા ટાઈમથી કરતો હતો। તો આ રહ્યા મરચાં જો પહેલી વાણીના મરચાં આટલા આવ્યા છે અને હજી શેડિયા ઉતારવા જાય છે, પણ આ મરચીના છે મરચાં આપણે। આ જો કે કઈ આવા છે મરચાં, અને આવા મોટા આપણી વાડીના મરચાં થઈ ગયા છે। અને મેં તો સાંજે ભજીયા બનાવી પણ ખાઈ લીધા છે। અને હજુ શેડિયા મરચાં ઉતારવાના છે। આ જેવો જબલા છે, તો આની અંદર ભરવાના આ 10 કિલોના જબલા આવે, અને આની અંદર 50 નંગ આવે આવા, એટલે 50 જબલા ભરવાના આવે। પણ આપણે જો કે થશે થોડા કોસા જબલા લોટા ભરશું, અને આપણે હમણાં ભરવાના ઠેલો લઈને ચાલો આપણે જે શેડિયા મરચાં ઉતારવા પડશે। બસ આવી રીતે કંઈ મરચાં આપણે જોખવાનું છે। મરચાંને જોવા આવેલું મરચાં 10 કિલો ખાવાના છે। ઓ માય ગોડ, આપણે જે મરચાં ભરીને રેડી કરી દીધા છે જો કે જબલાની અંદર। અને છે લગભગ 32 જબલા થયા છે ફેફસીના, અને આટલા જબલા થયા છે શેડિયા મરચાંના જો કે 4। અને એક જબલું છે 10 કિલોનું જબલું છે। અને જો કે બીજો બગાડ આટલો નીકળ્યો છે, અને ઓલો ટગારામાં બીજો છે। અને જો કે આજનું આટલા જબલા લગભગ 16 મણ જેટલા મરચાં ઉતાર્યા આપણે, 16 મણ। અને જો કે હવે એને ટ્રેક્ટરમાં લઈ જવાના છે, ગામમાં લઈ જવાના છે। જો કે ટ્રેક્ટર આવી ગયું છે, કેમ કે અને હવે ગામમાં લઈ જવાના છે, કેમ કે મરચાં છે ને રસ્તો ખરાબ છે, એટલે મરચાંની ગાડી આવી નહીં શકતી, એટલે હાવ ખરાબ થઈ ગયેલો છે, એટલે આની અંદર ભરીને લઈ જવાના છે। અને હમણાં થોડી વાર ભરવાનું ચાલુ કરી દઈએ, લગભગ સાંજના વાગી જશે 5, 5:30 વાગી જશે, તો લગભગ ગાડી 7-8 વાગે આવી જશે। જો કે અંદર કચરો કેટલો પડ્યો છે, જો કે મ્યુઝિક કેવું વાગે ટ્રેક્ટરમાં,
ચાલો પહેલાં મરચાં ભરી દઈએ આપણે ગાડીની અંદર. ગાડીના ટ્રેક્ટરની અંદર મરચાં ભરી દઈએ. અને વરસાદ આવવાનો હતો હમણાં થોડે ટાઈમ સાટા પણ આવ્યા હતા. અને આ જૂનું ટ્રેક્ટર છે. ચાલો મરચાં ભરી દઈએ આપણે. बिना देरी किए फिर नहाना है, फिर घूमने जाना है गांव के अंदर. ना बगाड़ ठेले ની અંદર અનકલા ફાઇનલી આપણે બધી છે ટ્રેક્ટરની અંદર છે લાલ ને મેં ભેરા છે એકલા નથી ભેરા બધા ભેરા છે ને આ ટ્રેક્ટર જશે સીધો હવે ગામમાં. મારે નથી જવાનું, જઈશ ગાડી લઈશ, ગાડી લઈને. અને આ રસ્તામાં મિત્રો ગાડી આવે તો કેવો હાલ થાય. આજે એક ગાડી આવી હતી અહીંયા અને ફસાઈ ગઈ હતી અને પાછી કાઢવી પડી. કલાકમાં બેઠા તો નીકળી ઠેઠ આ લીમડે સુધી આવી ગયેલી ગાડી પણ ફસાઈ ગયેલી બરાબર નહીં. પંખો આગલો ભાંગી ગયો, બહુ બધું નુકસાન થયું એટલે એમ નથી લાવતા ગાડી.